બ્રેક બાદ તમારું સ્વાગત છે। આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે અનેક ગામો એવા છે જેમણે શહેર સાથે તાલથી તાલ મિલાવી લીધો છે અને આપણે એવા ગામની વાત કરીશું ધોરાજીના જમનાવડ ગામની। આ ગામના દ્રશ્યો જોઈને શહેર અને ગામનો ભેદ ભૂલી જવાશે। તો આવો મુલાકાત કરીએ જમનાવડ ગામની। રાજકોટના ધોરાજી જિલ્લામાં આવેલું જમનાવડ ગામ જે વિકાસની દોડ લગાવી રહ્યું છે। ગામનો વિકાસ કોને કહેવાય તે આ ગામના દ્રશ્યો જોઈને તમે અંદાજો લગાવી શકો છો। ગામમાં પ્રવેશતાની સાથે જ સુંદર ગેટ બનાવવામાં આવ્યો છે। ગેટની બાજુમાં શહેરની જેમ તમામ સુવિધાથી સજ્જ ગાર્ડન બનાવવામાં આવ્યું છે। ઉપરાંત ગામ એકદમ સ્વચ્છ છે। કોઈ પણ પ્રકારનો કચરો કે ગંદકી આ ગામમાં જોવા મળતી નથી। તેનો શ્રેય સરપંચ અને તેમની ટીમને આભારી છે। એક યુવાન ધારે તો ગામની કાયાપલટ કેવી રીતે કરી શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે આ ગામ। ગામના રસ્તા ગામની સ્વચ્છતા જોતા જ ગામના વહીવટ અને ગામમાં થયેલ કામો આંખે ઉડીને વળગે તેવા છે। ત્યારે ગામના વિકાસમાં સહભાગી થતા ગામના લોકો શું કહે છે આવો સાંભળીએ। અમારા યુવા સરપંચ શ્રી હિતેશભાઈ હરિભાઈ વાગમસિંહ તથા એની જે પંચાયતની યુવા ટીમ છે એને અમારા ગામનો સારો એવો વિકાસ કરેલ છે, જેમાં અદ્યતન બગીચો, ગામના સીસી રોડ, પેવર બ્લોક, ટાવર, આરોગ્ય ખાતું, આરોગ્યની મોટું ભવન ઊભું કરેલું છે। એવા સારા એવા ગામના વિકાસના કામ કરેલ છે, જેમાં 80% રોડના કામ એવા કરેલા છે જેમાં 55% સીસી રોડ અને 25% પેવર બ્લોકનું કામ પૂર્ણ કરેલ છે। અમારા ગામમાં એક આરો પ્લાન છે। આરો પ્લાનમાં ગામમાં દરેક ઘરને ફક્ત 5 રૂપિયામાં 20 લીટર પાણીનું વિતરણ કરવામાં આવે છે। જમનાવડ ગામમાં આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર પણ બનાવેલા છે। નાનું ગામ હોવા છતાં કોરોનાની મહામારીને લઈને આઇસોલેશન સેન્ટર પણ બનાવ્યું છે। આ ઉપરાંત ગામના 80% રોડ આરસીસીથી બનાવ્યા છે અને આખા ગામમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર બ્લોક અને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે ગામના આ બધા કામ કરવા માટે જે ફંડ અને પૈસાની જરૂર પડે છે તે માટે 2 મોબાઈલ ટાવરની જગ્યા ભાડે આપી છે અને તેમાંથી જે આવક થાય છે તેમાંથી ગામમાં સુખ સુવિધાઓ ઊભી કરે છે। એના કારણે ગામના લોકોને ખર્ચનું ભારણ નડતું નથી। સરપંચ હજુ પણ ખેડૂતોની ચિંતા કરીને ગામથી ખેતર સુધીનો રસ્તો બનાવવાનું સપનું જોઈ રહ્યા છે। આગળના પ્રયાસોમાં આપણે ગામ લોકોનો જો સહકાર હશે આપણી પાસે તો ખેડૂતોને આપણે જે વાડીએ ચોમાસામાં જવાના રસ્તા જે ખરાબ થઈ ગયેલા છે એ રેડી કરવા છે અને ખેતરમાં કઈ રીતે વધારે પેદાશ આવે એની ઉપર ખાસ આપણો ટાર્ગેટ છે। એની આગળ આપણે વિકાસના કામો જોઈએ તો 80 થી 85% સીસી રોડનું કામ પૂરું કરેલ છે, પેવર બ્લોકનું કામ પૂરું કરેલ છે। ગામમાં જ નહીં, અજા વિસ્તારમાં, હળવડપડામાં અને ગામમાં સરખો જ વિકાસ કરેલ છે આપણે। એની આગળ આપણે જોઈએ તો આપણા ગ્રામ પંચાયતના કર્મચારીઓને માળીને, પાણી પુરવઠાવાળા વિભાગને, હેલ્પરને અને વીસીને 5 લાખ રૂપિયાનું કવચ આપેલ છે, જે સરપંચ શ્રી તરફથી આપવામાં આવેલ છે। કોરોના કાળમાં પણ ગામ લોકો અને સરપંચના સહિયારા સહયોગથી ગામને કોરોના મુક્ત બનાવ્યું છે। આરોગ્ય કેન્દ્રની બાજુમાં નાનું આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે અને આરોગ્યની ટીમ ગામમાં સમયસર આવીને લોકોને ચેક કરે છે। આ ઉપરાંત આંગણવાડીની સુવિધા કરાઈ છે અને સૌથી મહત્વનું કે ગામના લોકોને ઘરે બેઠા જ સંદેશો મળી જાય તે રીતે ગામમાં લાઉડસ્પીકર મૂકવામાં આવ્યા છે। લાઉડસ્પીકરના માધ્યમથી ગામના તમામ લોકોને એક સાથે જરૂરી માહિતી પૂરી પડાય છે। આપણે 23 લાખના ખર્ચે બગીચાની આગળ જ આરોગ્ય ખાતું બનાવવામાં આવેલ છે અને આરોગ્ય ખાતાની આજુબાજુ જ આપણે 2 ટાવરનું નિર્માણ કરેલ છે, જેનો ભાડું આપણે વિકાસના કામોમાં ઉપયોગ કરીએ છીએ। એની જ આગળ જોઈએ તો આપણે 6.5 લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ કરેલ છે નાના ભૂલકાઓ માટે। એની આગળ જોઈએ તો આપણે ગ્રામ લોકોને માહિતી પૂરી પાડવા માટે શેરીએ શેરીએ લાઉડસ્પીકર મૂકવામાં આવેલા છે।
આ ગામમાં પીવાના પાણી માટે હંમેશા કોઈને કોઈ સમસ્યા હોય છે, ત્યારે ધોરાજીના આ ગામમાં લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળે તે હેતુથી ગામમાં આરઓનો પ્લાન્ટ બનાવ્યો છે અને ગામના લોકોને માત્ર 5 રૂપિયામાં 20 લીટર પાણી આપવામાં આવે છે. આ પ્રકારની સુવિધા આસપાસના 50 ગામોમાં નથી. તેના કારણે ગામના લોકો ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. અને અમારા ગામમાં એક કાતરા 45 મિનિટ વપરાશનું પાણી આવે છે અને પીવા માટે નહીવત મૂલ્યમાં 5 રૂપિયામાં 20 લીટર પાણી ઘરે ઘરે પહોંચવામાં આવે છે. આમ યુવાન સરપંચે 5 વર્ષમાં ગામની કાયા પલટ કરી નાખી છે. આ ગામની સુવિધાઓ જોઈને આસપાસના અને સમગ્ર રાજ્યના ગામોએ આ સરપંચ પાસેથી શીખ મેળવીને પોતાના ગામને આવું બનાવીને સમાજમાં સારું ઉદાહરણ બેસાડવાની જરૂર છે. યોગેશ ધારૈયા સાથે વીટીવી ન્યૂઝ, જમનાવડ, જેતપુર.